હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આપણે વાત કરવાના છે કે જે પણ બહેનોએ વર્ષ 2025ની અંદર જાહેર કરેલ આંગણવાડી ભરતીની અંદર તેડાગર કે કાર્યકર માટે અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યું હતું, તો વર્ષ 2025ને લઈને આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે ઓનલાઈન મેરિટ કેવી રીતે જોઈ શકાય અને જો તમારું નામ મેરિટ લિસ્ટની અંદર નથી તો રિજેક્ટ લિસ્ટની અંદર હશે, અને રિજેક્ટ લિસ્ટની અંદર જો તમારું નામ હોય તો તમારે આગળ શું કરવાનું છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો, વાત કરીએ વર્ષ 2025ને લઈને જાહેર થયેલી આંગણવાડી ભરતીનું મેરિટ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે વેબસાઇટ પર જઈને મેરિટ તમે કેવી રીતે જોઈ શકો છો તે વિશેની માહિતી તમને આની અંદર હું આપવાનો છું। તો તમે જોઈ શકો છો, સૌપ્રથમ તમારે અહીંયા મેરિટ ચેક કરવા માટે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ક્રોમમાં જવાનું છે અને વેબસાઇટ સર્ચ કરવાની છે EHRMS। તો જેવું તમે અહીંયા EHRMS સર્ચ કરશો ગૂગલની અંદર આવીને તમને EHRMS ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે। જો તમે ગૂગલમાં વેબસાઇટ સર્ચ કરીને વેબસાઇટ પર આવશો તો કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। હવે જો તમે મોબાઈલની અંદર વેબસાઇટ ઓપન કરી છે તો તમને આ પ્રકારનું પેજ જોવા મળશે, જેની અંદર તમે જોઈ શકો છો અહીંયા સાઈડમાં તમને 3 લાઇન જોવા મળે છે। તો હવે આંગણવાડી ભરતીનું મેરિટ ચેક કરવા માટે તમારે આ 3 લાઇન પર ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઇન પર ક્લિક કરશો તો બીજો એક અહીંયા ઓપ્શન તમને જોવા મળશે રિક્વાયરમેન્ટનો। આ રિક્વાયરમેન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે રિક્વાયરમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા મેરિટ અને રિજેક્ટ લિસ્ટ નો ઓપ્શન તમને જોવા મળશે। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તમે વેબસાઇટ પર અહીંયા મેરિટ અને રિજેક્ટ લિસ્ટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીં તમારી પાસે એડવર્ટાઇઝ નંબર અહીંયા પૂછવામાં આવશે। તો હવે મેરિટ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે। તમને એડવર્ટાઇઝ નંબર અહીં તમને જોવા મળશે, સાથે તમારી જે પણ પોસ્ટ માટે એટલે કે કાર્યકર કે તેડાગર માટે તમે અહીંયા એપ્લાય કર્યું હતું તો તે પોસ્ટ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે। તો આપણે અહીંયા પહેલા એડવર્ટાઇઝ નંબર જે છે તેની પર આપણે ક્લિક કરીશું સિલેક્ટ એડવર્ટાઇઝ પર। જેવું તમે સિલેક્ટ એડવર્ટાઇઝના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા જિલ્લા વાઇઝ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે આંગણવાડી ભરતીને લઈને। તો અહીંયા જોઈ શકો છો તમને દરેક જિલ્લા તમને જોવા મળે છે। તો તમે જે પણ જિલ્લાથી છો એ જિલ્લો તમારે અહીંયા પસંદ કરવાનો છે કે અમદાવાદ જિલ્લાથી છો અમદાવાદ અર્બન, અમરેલી, આણંદ જે પણ જિલ્લાથી તમે અહીંયા છો તે જિલ્લો તમારે અહીંયા પસંદ કરવાનો છે। તમારા જિલ્લાનું મેરિટ જોવા માટે તો અહીંયા તમારે જિલ્લો પસંદ કરવાનો છે। જેવું તમે આ જિલ્લો પસંદ કરી લો છો તમે જોઈ શકો છો માટેની જાહેરાત વર્ષ 2025 આણંદ મેં અહીંયા સિલેક્ટ કર્યું છે। હવે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે કે તમે આંગણવાડી વર્કર કે આંગણવાડી હેલ્પર માટે ફોર્મ ભર્યું છે તો તમારે અહીંયા સિલેક્ટ પોસ્ટ પર ક્લિક કરવાનું છે। તો અહીંયા જો હેલ્પર માટે તમે ફોર્મ ભર્યું હતું આંગણવાડી ભરતીની અંદર તો તમારે એ સિલેક્ટ કરવાનું છે, અને વર્કર માટે જો તમે ફોર્મ ભર્યું હતું આંગણવાડી ભરતીની અંદર તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે। તો આપણે અહીંયા એક ઓપ્શન સિલેક્ટ કરી લઈશું અને હવે મેરિટ જોવા માટે તમારે સર્ચના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સર્ચના બટન પર ક્લિક કરશો તમે નીચે જોઈ શકો છો અહીંયા મેરિટ તમને જોવા મળી જશે। નીચે તમે જોઈ શકો છો આણંદ જિલ્લાને લઈને પૂરેપૂરા અહીંયા તાલુકા વાઇઝ તમને મેરિટ જોવા મળી જશે। તો આણંદ જિલ્લાની અંદર જેટલા પણ તાલુકા આવેલા હશે ને જે પણ ગામથી તમે છો એ ગામ વાઇઝ તમને અહીંયા મેરિટ જોવા મળશે। તો આણંદ જિલ્લાથી આંકલવ તાલુકો અને આંકલવ વોર્ડ નંબર 2 નો વિલેજ અને આંગણવાડી કઈ છે તમે જોઈ શકો છો આંગણવાડીનું નામ તમને જોવા મળશે। હવે આંગણવાડી ભરતીનું મેરિટ જોવા માટે તમારે વ્યૂ મેરિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે વ્યૂ મેરિટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંયા ડિટેલ્સ અહીંયા ઓપન થઈ ગઈ છે। તો અહીં જોઈ શકો છો જાહેરાતનું નામ આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત આણંદ ઉમેદવાર મેરિટની લિસ્ટની માહિતી। તો અહીં જોઈ શકો છો તાલુકો કયો છે આંકલાવ, ગામ, શહેર, હોદ્દો આંગણવાડી તેડાગર જાહેરાત, તારીખ, જિલ્લો, ઘટક આંગણવાડી કઈ છે એ પણ તમને અહીંયા જોવા મળી જશે। હવે તે આંગણવાડી લઈને જે પણ ઉમેદવારો જે પણ મહિલાઓ અહીંયા એપ્લાય કર્યું હતું આંગણવાડી ભરતીની અંદર તો તમે જોઈ શકો છો જેનું પણ અહીંયા સમાવેશ થયો હશે, એટલે કે અહીંયા આંગણવાડી ભરતીની માટે જે મેરિટ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે તે લોકોનું અહીંયા સિલેક્શન થયું હશે। તો અહીંયા વ્યૂ મેરિટ લિસ્ટની અંદર નામ જોવા મળશે। તો વ્યૂ મેરિટ લિસ્ટની અંદર તમે જોઈ શકો પેલું તમને અહીંયા અરજી નંબર જોવા મળશે, ઉમેદવારનું નામ જોવા મળશે, વૈવાહિક સ્થિતિ તમને અહીંયા જોવા મળશે, જ્ઞાતિ કઈ છે, જ્ઞાતિનો સ્કોર, શૈક્ષણિક સ્કોર, કુલ મેરિટ અને પ્રોવિઝનલ ફર્સ્ટ જે જોવા મળે છે તેનો મતલબ થાય છે કે અગ્રતા ક્રમની અંદર તેનું નામ અહીંયા પહેલા નંબર પર રાખ્યું છે।
એટલે જે પણ પ્રોવિઝનલ ફર્સ્ટ અહીંયા જોવા મળે છે તે લોકોને અહીંયા પહેલા અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે। નીચે તમે જોઈ શકો છો અહીંયા વેટિંગ 1 અને વેટિંગ 2 તમને લખેલું જોવા મળે છે। તેનો મતલબ થાય છે કે તે લોકોને અહીંયા પહેલા જે ઉપર પ્રોવિઝનલ ફર્સ્ટ છે તે લોકોને પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને જે વેટિંગ 1 અને વેટિંગ 2 જોવા મળે છે તે લોકોને અહીંયા વેટિંગમાં રાખેલા છે તે લોકોને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। તમે જોઈ શકો છો આ રીતનું કંઈક મેરિટ તમને અહીંયા જોવા મળશે જે તમે જોઈ શકો છો। બીજા પણ અહીંયા નામ જોવા મળે છે જે લોકોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે મેરિટની અંદર। તો આ જે નામ તમને અહીંયા જોવા મળે છે તે લોકોને અહીંયા પ્રતીક્ષા યાદીની અંદર રાખવામાં આવે છે। એટલે પહેલા જે 3 નામ છે તમે જોઈ શકો છો જેની અંદર લખેલું છે અહીંયા સાઈડમાં કંઈ પણ તમને લખેલું જોવા નહીં મળે। તો પહેલા 3 નામની અંદર તમે જોઈ શકો છો પ્રોવિઝનલ ફર્સ્ટ વેટિંગ 1 વેટિંગ 2 તમને જોવા મળે છે। તો જે પણ અહીંયા આંગણવાડીને લઈને જે પણ ઉમેદવારો અહીંયા ફોર્મ ભર્યા હશે તો એ બધા જ લોકોને અહીંયા આંગણવાડીની અંદર સિલેક્ટ નહીં થઈ શકે। એક જ આંગણવાડી માટે દરેક આંગણવાડી લઈને 3 વ્યક્તિનું અહીંયા સિલેક્શન થતું હોય છે જેની અંદર 3 લોકોને અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે। જેની અંદર પહેલો જો અહીંયા નામ હોય છે મેરિટ લિસ્ટની અંદર તેને અગ્રતા આપવામાં આવે છે। તો હવે 3ની અંદરથી કોઈ પણ સિલેક્ટ નથી થતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી પણ તો બીજા જે નામ નીચે રહેલા છે મેરિટ લિસ્ટની અંદર તે લોકોને પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવે છે। એટલે 6 મહિનાની અંદર તે લોકોનો પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નંબર આવી શકે છે અને તે લોકોનું પણ અહીંયા સિલેક્શન થઈ શકે છે। તો જે પણ લોકોનું અહીંયા મેરિટ લિસ્ટની અંદર નામ છે તો તે લોકોને અહીંયા ચાન્સીસ હોય છે કે અહીંયા આંગણવાડી ભરતીની અંદર સિલેક્શન થવાનો। હવે જે પણ લોકોનું અહીંયા મેરિટ લિસ્ટની અંદર નામ નથી તો તે લોકોનું નામ તમને રિજેક્ટ લિસ્ટની અંદર જોવા મળશે। તો રિજેક્ટ લિસ્ટની અંદર તે લોકોની અરજી કેમ રિજેક્ટ થઈ છે તેનું કારણ પણ જોવા મળશે। તો આપણે વેબસાઇટ પર હવે પાછા જઈએ અને જોઈએ કે રિજેક્ટ લિસ્ટની અંદર તમારું નામ કેવી રીતે તમને જોવા મળશે। જેવું તમે અહીંયા મેરિટ ચેક કરો છો અને તમને વ્યૂ મેરિટની અંદર તમારું નામ નથી જોવા મળતું તો તમારે અહીંયા રિજેક્ટ લિસ્ટ ચેક કરવાનું છે। રિજેક્ટ લિસ્ટના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમને જો અહીંયા રિજેક્ટ લિસ્ટની અંદર તમારું નામ જોવા મળે છે તમે જોઈ શકો છો આ કંઈક આ પ્રકારનું તમને રિજેક્ટ લિસ્ટ જોવા મળશે। જેની અંદર તમારે તમારો એપ્લિકેશન નંબર જોવા મળશે, નામ જોવા મળશે, મોબાઈલ નંબર અને આંગણવાડીનું નામ તમને જોવા મળશે। હવે તમારી જે તમારું નામ જે તમને જોવા મળે છે તો હવે તમારી અહીંયા અરજી રિજેક્ટ થઈ છે। આંગણવાડી ભરતીની અંદર તો અરજી રિજેક્ટ થવાનું કારણ શું છે તે પણ તમને અહીંયા કારણ જોવા મળી જશે। તમે જોઈ શકો છો તો આ રિજેક્ટ રિમાર્ક્સ તમે જોઈ શકો છો। હવે જો તમે આ રિજેક્ટને લઈને તમે સુધારો કરવા માંગતા હોય તો તમે અહીંયા સુધારવા માટે અહીંયા અપીલ કે રજૂઆત કરી શકો છો। તેને લઈને અહીંયા એપ્લાય ગ્રીવેન્સનું બટન તમને અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો। હવે તમારી અરજી તમારી અહીંયા રિજેક્ટ થઈ છે રિજેક્ટ લિસ્ટની અંદર અને તમારું અહીંયા કારણ તમને જોવા મળશે। તે કારણનું સોલ્યુશન જો તમારી પાસે છે, કોઈ ડોક્યુમેન્ટ છે તમારી પાસે, તેને લઈને તમે રજૂઆત કે અપીલ કરવા માંગો છો તો એપ્લાય ગ્રીવેન્સના બટન પર ક્લિક કરીને તમે રજૂઆત કે અપીલ કરી શકો છો। દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે વર્ષ 2025ને લઈને આંગણવાડી ભરતી જે જાહેર કરવામાં આવી હતી તેનું મેરિટ અહીંયા ફાઇનલી જાહેર કરી દેવામાં આવ્યું છે। તો જે પણ બહેનો અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યું હતું આંગણવાડી ભરતીની અંદર તો મેરિટ કેવી રીતે જોઈ શકાય તે વિશેની માહિતી મેં તમને આ વિડીયોની અંદર આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો આ જ રીતની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।